આ વખતની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મોટાભાગની બેઠકો પર ઘણા રંગો જોવા મળ્યા, પણ ભાવનગરમાં એક દ્રશ્ય ફરી તાજું થયું। 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ અને આમ આદમી પાર્ટીની રેલી સામસામે આવી હતી, ત્યારે લોકસભા વખતે પણ આ જ દ્રશ્ય જોવા મળ્યું। ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા અને સામે મળી ગયા ભાજપના જીતુ વાઘાણી। નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ। ભાવનગર લોકસભા બેઠક પર આજે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને ટેકેદારો કલેક્ટર કચેરી પર ભેગા થઈ ગયા। આ સમયે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ કારમાં સવાર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા સાથે મુલાકાત કરી। ભગવંત માન સાથે હાથ મિલાવ્યા પછી જીતુ વાઘાણીએ કારની પાછલી સીટ પર બેઠેલા ઉમેશ મકવાણા સાથે હાથ મિલાવી રામ રામ કર્યા અને એમની પીઠ પણ થાબડી। જુઓ એ દ્રશ્યો પહેલા। मेरा शादी विधायक है। ગુજરાતમાં ભાવનગર લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે। આપના ઉમેદવાર દ્વારા આજે ભવ્ય રેલી યોજી અને ફોર્મ ભરવામાં આવ્યું। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ એમની સાથે ઉપસ્થિત રહ્યા। તો ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા દ્વારા આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરાયું। ફોર્મ ભરતા પહેલા ભાજપ દ્વારા એક સભા યોજવામાં આવી, પણ પરસોત્તમ રૂપાલાના વિરોધનો ભોગ નીમુબેનને બનવું પડ્યું। ક્ષત્રિય સમાજના આગેવાનોએ યુવાનોએ એમની સભામાં કાળા વાવટા ફરકાવ્યા અને વિરોધ કર્યો। ભાવનગર લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે 2 મહિના પહેલા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા જ્યારે એમના નામની જાહેરાત થઈ ત્યારે ઉમેશ મકવાણા સાળંગપુર હનુમાનજીના દર્શન માટે પહોંચ્યા હતા। ત્યાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પણ એમની મુલાકાત થઈ ગઈ હતી। ઉમેશ મકવાણાએ નીતિન પટેલના આશીર્વાદ લીધા હતા અને એમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો। ત્યારે ફરી એકવાર આજે આ રેલીમાં એમને જીતુ વાઘાણી મળી ગયા, એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આશીર્વાદ ઉમેશ મકવાણા લઈ રહ્યા છે। એ કેટલા એમને ફળશે એ તો ચૂંટણીનું પરિણામ બતાવશે। પણ હવે વાત કરી લઈએ આ બેઠકના સમીકરણો વિશે, ઉમેદવારો વિશે। નીમુબેન બાંભણિયા ભાવનગરના ઘોઘા સ્ટ્રીટ વિસ્તારથી સતત 3 ટર્મ સુધી કોર્પોરેટર છે। 2 વખત ભાવનગરના મેયર રહી ચૂક્યા છે। આ અગાઉ સુરેન્દ્રનગરના ભાજપના પ્રભારી હતા। હાલ તેઓ જૂનાગઢના પ્રભારી પણ છે। તળપદા કોળી સમાજમાંથી આવે છે। 2005 થી 2020 સુધી 3 ટર્મ ઘોઘા સર્કલ વોર્ડ નંબર 13ના કોર્પોરેટર રહી ચૂક્યા છે। ડિસેમ્બર 2015 થી જૂન 2018 અને 2009 થી 2010 એમ 2 ટર્મ ભાવનગરના મેયર પણ રહી ચૂક્યા છે। આ ઉપરાંત 2011 થી 2016 દરમિયાન ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ડિરેક્ટર પદે પણ રહ્યા છે। હવે વાત કરીએ આપના ઉમેદવાર ઉમેશ મકવાણાની। એમની રાજકીય સફરની વાત કરીએ તો 2020 થી એમની રાજકીય સફર શરૂ થઈ। બોટાદ લોકસભાના તેઓ 2020 થી 2023 સુધી આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ રહ્યા હતા। 2023 થી આજ દિવસ સુધી તેઓ રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ છે। 2022 થી બોટાદના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા। આમ તો 1998 થી રાજકારણમાં એક્ટિવ હતા, પણ વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળના પીએ તરીકે પણ એ ફરજ બજાવી ચૂક્યા છે, એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે એમનો ખાસો એવો ગરોબો છે। આમ એમનો રાજકીય અનુભવ પણ ઘણો છે। 10 વર્ષ સુધી ભાજપમાં એમને ભોગ આપ્યા પછી પરિણામ ન મળ્યું અને અંતે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા। ભાવનગર જિલ્લાને લોકસભાની બેઠક જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ભાવનગરમાં સમીકરણો વિશે જો વાત કરીએ તો કોળી સમાજના મતદારોનો પ્રભાવ વધારે છે, એની સંખ્યા વધારે છે, અને એટલા જ માટે આમ આદમી પાર્ટીએ જે ઉમેદવાર મૂક્યા છે એ પણ કોળી સમાજમાંથી જ છે। ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા છે તો એ પણ કોળી સમાજમાંથી આવે છે। કુલ મતદારોમાંથી 40 થી 45% હિસ્સો જે છે એ કોળી સમાજના મતદારોનો છે, એટલે સ્વાભાવિક છે કે એમનું એ સમાજમાંથી જેટલું મતદાન વધારે થશે એ એટલું બંને પાર્ટીઓ માટે એના માટે થઈને જોર કરશે। કોળી જ્ઞાતિમાં પરસોત્તમભાઈનું નામ એક વખતે મોખરે છે, એની પછી બીજું નામ છે સુરેન્દ્ર વાળાનું। હવે જ્યારે ભાવનગરની બેઠક પરથી કોળી સમાજના 3 લાખ જેટલા મતો છે, એવા સંજોગોમાં આ બે નેતાઓ શું ભાગ ભજવે છે એના પર પણ
મતદારોનો આધાર રહેશે. બીજી તરફ નીમુબેન વ્યક્તિગત રીતે કોરી પાટી છે એવું કહેવાય છે. બીજી તરફ ઉમેદવાર ઉમેશભાઈ જે બોટાદથી ચૂંટણી જીતેલા છે, હવે જ્યારે આમ આદમી પાર્ટીની વાત આવે તો એ માત્ર ને માત્ર મતનું વિભાજન કરી શકે એવી પણ ચર્ચા છે, પણ જીતની કોઈ શક્યતા રહેતી નથી, આવું વિશ્લેષકોનું કહેવું છે. કારણ કે ઉમેદવારોની પસંદગીમાં પણ ભાજપે બહુ જ સંશોધન કર્યું અને ભારતીબેનને સફળ કેન્ડિડેટ પછી પણ 10 વર્ષ પછી પણ પડતા મૂક્યા. હવે આ પરિબળોમાં કયા સમાજનો કેટલો વિરોધ થશે, કોણ કોની કેટલી ફેવરમાં રહેશે, એની અસર જે છે એ મતદાન ઉપર જોવા મળશે. અને કોળી સમાજ પર પણ આ અસર જે છે કોળી સમાજ પણ આ મતદાન પર પાડી શકે છે. એટલે તમને શું લાગે છે કે ભાવનગરની અંદર બે નેતાઓ અત્યારે તો આમને સામને આવી ગયા છે, ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો, પણ મતદાનના દિવસે અને રિઝલ્ટના દિવસે આ બંનેમાંથી કોનું પલ્લું વધારે ભારે હશે? કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.